મિત્ર, વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત કરતા હું બિપિન ત્રિવેદી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આપણે એપ્લિકેશનમાં જે વિડીયો મૂકેલા છે એ વિડીયોમાં વિડીયો લેક્ચર આધારિત જે ટેસ્ટનું આયોજન છે એમાંની ભાષાની પ્રથમ ટેસ્ટ એનું આજે આપણે સોલ્યુશન કરવું છે. આ ટેસ્ટ પેપર તમે આપ્યું હશે. સોલ્યુશન આપણે જરા ઊંડાણપૂર્વક અથવા તમારા મનમાં કોઈ દ્વિધા હોય એ દ્વિધા ન રહે એ રીતે કરવાનો પ્રયત્ન કરીશું. તો આપ બધાનું પુનઃ સ્વાગત છે. ખૂબ સરસ રીતે તમે મારી સાથે જોડાજો. ટેસ્ટના 20 પ્રશ્નો આપણે સોલ્વ કરશું. એના પછી તમને મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે એવી ખાતરી સાથે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. આ વ્યાખ્યા કોની છે? હવે જુઓ, એક બરોબર સમજી લેજો. આવા વ્યાખ્યાના સીધા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયા છે. એટલે ભાષાની વ્યાખ્યા કેટલાક ભાષાવિદોએ આપી છે એ તમારે બરોબર કંઠસ્થ કરવી રહી. એટલે આ વ્યાખ્યા પાકી કરવા માટે તમે એને વારંવાર વાંચી જાઓ, એકથી વધારે વાર તમે લખી જાઓ એ જરૂરી છે. આ પ્રશ્નનો સવાલ છે ત્યાં સુધી આમાં કોઈ સમજૂતીને અવકાશ નથી, પણ આનો જવાબ આવશે સી. સ્વીટ નામના એક ભાષાવિદે આવી વ્યાખ્યા આપી છે. ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. હવે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ એટલે એ પછી આપણને ખબર છે શું? તો કે ભાઈ અ, બ, ક, ડ, ક, ખ, ગ, ઘ, શ, સ, દ, ધ. આ બધા સ્વર અને વ્યંજન આપણે જે કાંઈ લખીએ એ બધા ધ્વનિ સંકેતો છે, બરાબર? અને ધ્વનિ સંકેતો દ્વારા આપણે આપણા મનમાં રહેલા વિચારોને અભિવ્યક્ત કરીએ છીએ અને એ ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ એટલે ભાષા. એ વ્યાખ્યા આપણે ભાષાના લેક્ચરમાં બરોબર સમજાતા અને આ વ્યાખ્યા સ્વીટની છે. બરોબર યાદ રાખજો. પ્રશ્ન ક્રમ 2. ભાષા અંગેનું કયું વિધાન સંદિગ્ધ છે? હવે સંદિગ્ધ એવો શબ્દ આવે ને એટલે તમારે એવું સમજવાનું અસ્પષ્ટ છે. ક્યારેક આપણી પાસે માહિતી પૂરતી હોય પણ પ્રશ્નમાં કેટલાક એવા શબ્દો હોય ને એના આધારે તમને પ્રશ્ન ન સમજાય, બરાબર? અસ્પષ્ટ એટલે શું? કે એમાં સ્પષ્ટતા ન હોય. તો જો આપણે એક એક વિધાન જોતા જઈએ. ભાષા માનવના જીવન સાથે વણાયેલી વિશિષ્ટ સિદ્ધિ અને અનિવાર્ય સંપત્તિ છે. આ વિધાન સ્પષ્ટ છે, કારણ કે ભાષા છે માણસના જીવન સાથે જોડાયેલી છે, વણાયેલી છે, માણસની વિશિષ્ટ સિદ્ધિ છે અને અનિવાર્ય સંપત્તિ છે, બરાબર? તો એ સ્પષ્ટ છે. ભાષાનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને માણસ પોતાની અંગત લાગણીઓ વ્યક્ત કરી શકે છે. હું અત્યારે તમારી સાથે વાત કરું છું તો મારી જે લાગણીઓ છે, મારી પાસે જે ભાષાનું નોલેજ છે એ મારે આપના સુધી પહોંચાડવા માટે હું જે બોલી રહ્યો છું એ સાધન છે. હું તમને ઈશારાથી બધું ન સમજાવી શકું, બરાબર? અને એટલે આપણે ગમે ત્યારે સવારે ઉઠીએ ત્યાંથી સાંજ સુધી આપણા મિત્રોને મળતા હોય, આપણા ઘરના સભ્યો સાથે વાત કરતા હોય તો આપણી લાગણી વ્યક્ત કરતા હોઈએ છીએ અને અંગત લાગણી વ્યક્ત કરવા માટે ભાષાનો આપણે માધ્યમ તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે આ વિધાન પણ સ્પષ્ટ છે. ભાષાના ઉપયોગથી માણસ પોતાની જાતને સમાજમાં સ્થાપિત કરી શકે છે. એ પણ બરાબર છે, કારણ કે એક ભાષા વૈજ્ઞાનિકે તો ત્યાં સુધી કહ્યું છે કે માણસે ભાષાની શોધ કરીને એ પછી માણસ અન્ય પ્રાણીઓથી પોતાની જાતને અલગ પાડી શક્યો. અને આપણે અન્ય પ્રાણીઓની કરતાં અલગ એટલા માટે છે કે આપણી પાસે ભાષા છે. ભાષાના માધ્યમથી જો આપણે બહુ બધું કર્યું છે. અત્યારે જે આપણું આ લેક્ચરનું કામ ચાલે છે એનું માધ્યમ પણ ભાષા છે. તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે એનું માધ્યમ પણ ભાષા છે, બરાબર? અને એટલે ભાષા છે તો માણસ જ્યારે જન્મે છે ત્યારે એનો જન્મ તારીખનો દાખલો ભાષામાં નીકળે છે. ભણવા જાય છે, જુદી જુદી ડિગ્રીઓ મેળવે છે, ભાષણો કરે છે, દલીલો કરે છે, લખે છે, વાંચે છે અને એમ પોતાની જાતને છે એ સમાજની વચ્ચે મૂકે છે, બરાબર છે? અને એટલે ભાષાનો ઉપયોગથી પોતાની જાતને સમાજમાં એ સ્થાપિત કરી શકે છે. તો એ પણ સ્પષ્ટ છે.
ડી ઓપ્શન જુઓ, માનવેતર સમાજ માટે પણ માનવ સમાજ સાથે જોડાઈ રહેવા ભાષા ખૂબ જરૂરી છે. આને આપણે પહેલાં સમજીએ. માનવેતર સમાજ એટલે કેવો? માનવથી ઈતર. ઈતર એટલે બીજો. એટલે હવે માનવેતર સમાજમાં કોનો સમાવેશ થાય? તો કે ગાય, ઘોડો, કૂતરો, બિલાડી, આ જે બધા છે ને એ માનવેતર સમાજ એટલે માનવ સિવાયની વાત છે. બરાબર? તો જો માનવેતર સમાજ માટે પણ માનવ સમાજ સાથે જોડાઈ રહેવા ભાષા ખૂબ જરૂરી છે. આમાં તમને માનવેતર સમાજનો અર્થ ખબર હોવી જોઈએ. તો જો આ ગાય, ઘોડો, કૂતરો, બિલાડી એને આપણે યારે જોડાવવું હોય તો એના માટે ભાષા ખૂબ અગત્યની છે. એવું તો શક્ય નથી, કારણ કે ઘોડાને એમ થાય કે હાલો હું આ બારાક્ષરીને એમ કે કક્કોને એવું પાકું કરું, કારણ કે મારે મારી વાત કરવી જોઈએ. આ પ્રાણીઓ છે એ બોલી શકતા નથી, એની પાસે ભાષા જ નથી. તો જેની પાસે ભાષા જ નથી એને આપણે એને જોડવા માટે કાંઈ ભાષા ઉપર એ લોકોને સ્કૂલે જવું પડે ને એને બધું શીખવું પડે ને એવું કશું જરૂરી નથી. અને એટલે મિત્રો આ વિગત અસ્પષ્ટ છે. માનવેતર સમાજ માટે પણ માનવ સમાજ સાથે જોડાઈ રહેવા ભાષા જરૂરી છે, કારણ કે આ જે પ્રાણીઓ છે એની પાસે ભાષાનો કન્સેપ્ટ જ નથી. બરાબર? એટલે આ જવાબ આવશે ડી. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ભાષામાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? પહેલું છે લિખિત વાક્ય. એટલે જો તમે વાક્ય લખો છો તો એ ખરેખર ભાષા છે. બરાબર? એટલે એનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે શબ્દ, તો શબ્દનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી ભાષણ, કોઈ વક્તા બોલતા હોય સ્ટેજ પરથી ભાષણ કરતા હોય એમાં પણ ભાષાનો ઉપયોગ થાય, એટલે એનો પણ આની અંદર સમાવેશ થાય છે ભાષામાં. છેલ્લું ઝરણાનો વહેવાનો અવાજ. પ્રશ્ન સહેલો છે મિત્રો એકદમ. ઝરણાનો વહેવાનો અવાજ છે ને એનો ભાષામાં સમાવેશ થતો નથી. પછી એ વહેવાના અવાજ પરથી અનુકરણ કરીને આપણે ખળખળ એવો શબ્દ બનાવીએ ને તો એને રવાનુકારી શબ્દ કહેવાય. ઝરણાનો વહેવાનો અવાજ પહેલાં આપણે સાંભળીએ, પછી એ અવાજની જેવો જ બીજો એ અવાજની જેવો જ એક શબ્દ રવ એટલે અવાજ, અનુકારી એટલે રવના અનુકરણ પરથી આપણે જે શબ્દ બનાવ્યો એ ખળખળ. પણ આ તો શબ્દ થયો. આ વહેવાનો અવાજ એ જુદો છે, શબ્દ જુદો છે. ભલે એનું અનુકરણ છે, બરાબર, પણ ઝરણાનો વહેવાનો અવાજ છે એનો ભાષામાં સમાવેશ કરી શકાય નહીં. એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી નીચેનામાંથી કયો વિકલ્પ ભાષા શબ્દનો અર્થ દર્શાવતો નથી? તો જો એમાં કેવું છે કે પહેલો ઓપ્શન ગીરા છે, પણ એ છે ને ખરેખર આમ હોવું જોઈએ. કયું? ગીરા. ગીરા એટલે ભાષા થાય, પણ આમાં ગી છે એ દીર્ઘ છે. ત્યાર પછી જો સરસ્વતી, તો ભાષા શબ્દોનો એક અર્થ આ પણ થાય, વાણી એ પણ થાય અને ભાષણ એ પણ થાય. આ ગીરા છે ને, ગીરા એ ભૂલ છે. કેમ ભૂલ છે? જોડણીમાં ભૂલ છે. આપણે પછી ગીરા લખ્યું હોય કે ગીરા એટલે ભાષા, પણ એ વખતે જોડણીની ખબર ન હોય તો આમાં તમારો માર્ક્સ જાય એવું બને. બરાબર? એટલે ગીરા આમ લખાય ને તો ગીરા એટલે ભાષા, તો ગીરા એટલે વાણી, અને તો ગીરા એટલે જબાન. બરાબર? આમ થાય. એટલે એ વિકલ્પ આવશે જવાબ તરીકે. ભાષા અંગેની કઈ વિગત સ્વીકારવા યોગ્ય નથી? જો થોડા લાંબા ઓપ્શનો છે. ભાષા એ વિચારો, ભાવો, એ પછી કલ્પનાઓ અને અનુભવોને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટેનું માધ્યમ છે, અર્થાત એમ કે સાધન છે. હા, તો એ બરાબર છે. ભાષા એ વિચારો, ભાવો અને આપણે જે કલ્પનાઓ છે, કલ્પનાઓ અને અનુભવોને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટેનું અથવા તો એમ કે રજૂ કરવા માટેનું સાધન છે. ભાષાનો સાધન તરીકે ઉપયોગ કરીને અત્યારે હું તમારી સાથે વાત કરું છું. એ પછી તમે જે તમારી પાસે નોલેજ છે એને વ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરીને બીજા સાથે વાત કરશો, તમે પેપરમાં લખશો, એમ બધામાં આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો એ સ્વીકારવા યોગ્ય છે. બી ઓપ્શન, ભાષા થકી જ માનવી પ્રસરણ પામી શકે છે, વિકસી શકે છે અને વિસ્તરી શકે છે. તો પ્રસરણ પામવું એટલે ફેલાવવું, વિકસવું એટલે જો આપણો વિકાસ થાય. ભાષા જ ન હોય તો તમે સમજો વિકાસમાં બહુ બધી મુશ્કેલી પડે. પહેલા ધોરણમાં જતું બાળક છે એ અ બ ક ને એ બધું શીખે,
પછી ધીમે ધીમે બીજા ધોરણમાં જાય, પછી ત્રીજા ધોરણમાં થાય તો એ પછી લાંબા શબ્દો શીખે, એમ કરતાં કરતાં વાક્યો બોલતા શીખે, અને પછી તો ભાષણ કરતાં શીખી જતો હોય છે માણસ, બરાબર, અને વિસ્તરી શકે. એનો વિસ્તાર થાય છે ભાષાના માધ્યમથી. નાનું બાળક છે ધીમે 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 મોટું થાય એટલે એની પાસે ભાષા ભંડોળ વધે, એના ખ્યાલો વધે, પુસ્તકો વાંચે, અખબારો વાંચે, એટલે એનો માનસિક વિસ્તાર થાય છે, બરાબર. તો આ પણ સ્વીકારવા યોગ્ય છે. ત્યાર પછી સી, ભાષા દ્વારા મૂર્ત ભાવોને અમૂર્ત રૂપમાં રજૂ કરી શકાય છે. અહીંયા વિચારવા જેવું છે. આપણે જો કેવું મૂર્ત ભાવોને અમૂર્ત રૂપમાં રજૂ કરી શકાય, તો ખરેખર મિત્રો કેવું છે ખબર? ઊંધું છે. ભાષા દ્વારા શું હોય? અમૂર્ત ભાવો હોય. અમૂર્ત કોને કહેવાય? જેને તમે જોઈ ન શકો, જેને તમે અનુભવી ન શકો. એટલે આપણા મનમાં જે વિચાર આવતો ને અમૂર્ત ભાવ. દાખલા તરીકે મારા મનમાં અથવા તો એમ કે તમારા મનમાં એવો વિચાર આવે છે કે ભાઈ આપણે દેશ માટે કંઈક કરવું છે, બરાબર. તો એ જ્યાં સુધી આપણા મનમાં છે ત્યાં સુધી બીજાને ખબર નથી. પણ તમે જેવું બોલો છો કે મારે દેશ માટે કંઈક કરવું છે, એટલે કોઈ પોતાના કાન દ્વારા સાંભળે છે, એટલે ઇન્દ્રિય દ્વારા સાંભળે એટલે મૂર્ત થઈ ગયું. તમે જેને જોઈ શકો અથવા ઇન્દ્રિય દ્વારા જેને સાંભળી શકો, જેનો અનુભવ કરી શકો ઇન્દ્રિય દ્વારા, એને મૂર્ત કહેવાય. ખ્યાલ આવે છે? તો તમારા મનમાં જ્યાં સુધી ભાષા છે, કોઈ પણ મુદ્દો તમે લો, તમને એમ થાય મારે ગરીબ લોકોને મદદ કરવી છે, મારે ગામડાના ખેડૂતોની સમસ્યા જાણવી છે, આવું તમારા મનમાં થાય ત્યાં સુધી અમૂર્ત છે. પણ તમે જાહેર કરો ને જેવું બોલો કે મારે તો ગામડાના ખેડૂતની પાસે જઈ અને એને પડતી સમસ્યાઓ વિશે માહિતી મેળવવાની છે, એટલે બીજા 5 જણા સાંભળશે અને એને ખબર પડશે કે જો આ ભાઈને કામ કરવું છે. ભાષાના માધ્યમથી તમારો વિચાર છે એ બહાર નીકળ્યો, એટલે વિચારનું પ્રગટીકરણ થયું, એટલે વિચાર કેવો થયો? મૂર્ત, બરાબર. તો ભાષા છે ને એ અમૂર્તમાંથી મૂર્ત તરફ, અમૂર્ત ભાવોમાંથી મૂર્ત તરફ એ ગતિ કરે છે, અને એને ભાષા કહેવાય. એટલે ભાષાની એક વ્યાખ્યા પણ એવી છે કે અમૂર્ત ભાવોને મૂર્ત રૂપમાં રજૂ કરવા એટલે ભાષા. તો અહીંયા તો પાછું ઊંધું છે. મૂર્ત ભાવોને અમૂર્ત રૂપમાં રજૂ કરવા. મૂર્ત એટલે મૂર્તિમંત અને અમૂર્ત એટલે દેખાય નહીં તેવું, બરાબર છે. તો આ સ્વીકારવા યોગ્ય નથી, બરાબર. અને ઉપરની બધી જ વિગતો સ્વીકારવા યોગ્ય છે, એ તો ઓપ્શનનો કોઈ અર્થ નથી. ક્લિયર? હાલો આગળ વધીએ. નીચેનામાંથી કયું અર્થ વિસ્તારનું ઉદાહરણ છે? જો અર્થ વિસ્તાર એટલે હજી તમે બરોબર સમજી લેજો, કોઈ પણ શબ્દ જ્યારે વિશાળ વર્ગને લાગુ પડે ત્યારે તેને અર્થ વિસ્તાર કહેવાય. પહેલાં એનો અર્થ સંક્ષિપ્ત હોય. કેવો હોય? સંક્ષિપ્ત હોય. અને સંક્ષિપ્તમાંથી અર્થ કેવો થાય? વિસ્તરે, એટલે વિશાળ થાય, બરાબર. તો સંક્ષિપ્તમાંથી વિશાળ થાય એને કહેવાય અર્થ વિસ્તાર, પણ વિશાળમાંથી સંક્ષિપ્ત થાય તો એને કહેવાય અર્થ સંકોચ. જોઈએ આપણે બટુક. જો અહીંયા શું છે? અર્થ વિસ્તારનું ઉદાહરણ છે, એટલે બરાબર સમજો. એટલે શું કે ભાઈ વિશાળ અર્થમાં લાગુ પડે એવું. તો બટુક શબ્દનો અર્થ છે ને પહેલાં થતો હતો નાનું બાળક, બરાબર. શું થતું હતું? નાનું બાળક. હવે એમ નહીં લખીએ, અહીંયા લખીએ નાનું બાળક. તો જો આ અર્થ તો બહુ વિશાળ છે. નાનું બાળક એટલે દુનિયાના તમામ નાના બાળકો માટે બટુક શબ્દ વાપરી શકાય. પણ પછી ધીમે 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 ફેરફાર આવ્યો અને એ શબ્દનો અર્થ હવે થાય છે જનોય દેવાતી હોય તેવું બાળક. એટલે બટુક પરથી બળવો શબ્દ બન્યો છે. કયો? બળવો. અને આનો અર્થ એવો થાય જનોય દેવાતી હોય તેવું બાળક. તો જો વિશ્વના બધા જ બાળકોને લાગુ પડતો શબ્દ બટુક છે. એનો અર્થ હવે એવો થાય છે કે જેને જનોય દેવાતી હોય તેવું બાળક. એટલે અર્થ જનોય દઈ શકાય એવા બાળકો માટે સીમિત થઈ ગયો. એટલે શું થયું? અર્થ સંક્ષિપ્ત થયો. એટલે આ બટુક છે એ અર્થ સંકોચનું ઉદાહરણ છે, બરાબર. ત્યાર પછી પર્વ. તો પર્વનો પહેલો અર્થ થતો હતો શેરડીની ગાંઠ, બરાબર. અને હવે પર્વનો અર્થ થાય છે શું થાય? તો કે તહેવાર, બરાબર. તો જુઓ શેરડીની ગાંઠ એટલે માત્ર શેરડીની ગાંઠ માટેની જ વાત છે. પણ તમે શેરડી ખાતા હો ને એક કાંતળી ખાઓ પછી ગાંઠ આવે, પછી બીજી કાંતળી ખાઓ પછી બીજી ગાંઠ આવે, એમ વર્ષમાં
નવરાત્રિ આવે, પછી બેસતું વરસ આવે, પછી પાછી શિવરાત્રિ આવે, પછી પાછી ઉત્તરાયણ આવે, પછી હોળી ધૂળેટી આવે, એમ તહેવારોની પરંપરા સતત શરૂ રહે. અને એટલા માટે હવે આનો અર્થ થયો તહેવાર. તો શેરડીની ગાંઠ છે ને મિત્રો, એ માત્ર શેરડીની ગાંઠ માટે. તહેવારો તો કેટલાય બધા છે, બહુ બધા તહેવારો છે. એટલે હવે આનો અર્થ શું થયો? વિસ્તર્યો. બરાબર? એટલે આ થયો અર્થ વિસ્તાર. એટલે મિત્રો આપણો જવાબ આ આવશે, પર્વ. પહેલાં શેરડીની ગાંઠ માટે, માત્ર શેરડીની ગાંઠ માટે, અને હવે તો તહેવાર માટે. એટલે તહેવારો તો ઘણા બધા છે, આપણા દેશમાં છે ને વિદેશમાં છે. બરાબર? ત્યાર પછી ગાય, એ શબ્દનો અર્થ નથી, એ શબ્દ સીધો છે. ત્યાર પછી મૃગ. મૃગમાં કેવું થયું? મૃગનો અર્થ પહેલાં થતો હતો પશુ. એટલે પશુ થતો હતો ને ત્યારે શું હતું? અહીં લખીએ વિશાળ અર્થમાં પશુ. બરાબર? પણ હવે એને ગતિ કરી ક્યાં? તો કે હવે માત્ર થાય છે હરણ. તો પશુમાં તો બધા પશુઓ આવી જાય. એટલે પહેલાં જે અર્થ હતો એ ટૂંકમાં એમ કંઈક વિસ્તૃત હતો. હવે શું થયું? હરણ એમ થાય એટલે આ તો બધા પશુને લાગુ પડે. સોરી હો, આમ લખશું પશુ. આ બધા પશુને લાગુ પડે. અને હવે માત્ર હરણને લાગુ પડે. તો બધા પશુઓનો બહુ મોટો સમૂહ હતો એને લાગુ પડવાને બદલે હવે માત્ર હરણને લાગુ પડે. એટલે અર્થ કેવો થયો? સંક્ષિપ્ત થયો, સાંકડો થયો. બરાબર? એટલે આ પણ અર્થ સંકોચનું ઉદાહરણ છે. આપણો જવાબ આવશે બી. બરાબર? પર્વ અર્થ વિસ્તારનું ઉદાહરણ છે. અર્થાદેશ સંદર્ભે મહારાજ શબ્દ હવે કયા અર્થમાં પ્રયોજાય છે? અર્થાદેશ એટલે શું? અર્થાદેશ એટલે એવું કે અર્થ છે ને સાવ બદલાઈ જાય, અને કાં તો ખૂબ ઊંચો વયો જાય અને કાં તો એકદમ નિમ્ન અર્થ થઈ જાય. તો મહારાજ શબ્દ છે ને એનો અર્થ પહેલાં થતો હતો રાજા. બરાબર? પછી આપણે લોકશાહી આવી ગઈ. આપણે સરદાર વલ્લભભાઈએ બધા રજવાડાઓનું એકત્રીકરણ કર્યું, અખંડ ભારત બન્યું. એટલે રાજાઓએ બધાના રજવાડા છે પોતાને આપી દીધા, અને હવે રાજા રહ્યા નહીં. બરાબર? એટલે મહારાજ શબ્દનો અર્થ પછી શું થયો? તો કે હવે બ્રાહ્મણ રસોઈયો એવો થાય. કેવો? બ્રાહ્મણ રસોઈયો. અથવા આપણે ત્યાં રામજી મંદિરના પૂજારી હોય ને એના માટે પણ મહારાજ આપણે શબ્દ વાપરતા હોય. એક શબ્દ મહારાજ પણ છે, આના પરથી મહારાજ બન્યો. શબ્દમાં ફેરફાર પણ થાય, મહારાજ. તો જો ક્યાં રાજા અને ક્યાં બ્રાહ્મણ રસોઈયો અને ક્યાં રામજી મંદિરના જે પૂજારી છે એના પરથી આ બન્યો શબ્દ મહારાજ. એનો અર્થ તો શું થયું? રાજાનો શબ્દ તો બહુ ઊંચો હતો, એનો અર્થ હવે એમાંથી છેક અહીંયા સુધી આ અર્થ આવ્યો. એટલે એને અર્થાદેશ કહેવાય છે. અર્થ છે ને સાવ બદલાઈ જાય, સદંતર. બરાબર છે? તો રાજાની, જ્ઞાની માણસની, પણ શું આવશે? બ્રાહ્મણ રસોઈયો. પછી જો આવા પ્રશ્નોમાં પાછું એવું આવ્યું, આ ડી ઓપ્શનમાં બી ને સી બંને આપ્યું ને તો તમને એમ થાય કે પાછું બ્રાહ્મણ હોય એટલે પાછો જ્ઞાની માણસ એ હોય, એટલે બ્રાહ્મણ રસોઈ તો થાય જ તે. પણ જ્ઞાની માણસ એવું આપણે ક્યાંય વાંચ્યું નથી, પણ જ્ઞાની તો થોડોક હોય જ તે. એટલે પછી આપણે પાછા ઓપ્શન ડી ઉપર આવીને એને સિલેક્ટ કરીએ. મિત્રો એવી ભૂલ નહીં કરવાની, ઉતાવળ નહીં કરવાની. આપણે ખબર હોય તો જ બરાબર છે, નહીં તો એ ઓપ્શન સૌથી બેસ્ટ રસ્તો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયું અર્થ સંકોચનું ઉદાહરણ છે? જો આ કણબી શબ્દ છે ને એ કુટુંબી પરથી બનેલો છે. એના પરથી કુટુંબી. તો કુટુંબી એટલે શું ખબર? કુટુંબ ધરાવનાર. કુટુંબ ધરાવનાર. તો હવે કુટુંબી તો બહુ બધા હોય ને, ભારતમાં કેટલા બધા કુટુંબીઓ છે. બરાબર? વિશ્વના બધા જ દેશોમાં બધાને કુટુંબ હોય, જ્યાં જ્યાં કુટુંબના કન્સેપ્ટ ક્લિયર છે ત્યાં. બરાબર છે? તો કુટુંબીનો મતલબ થાય કુટુંબ ધરાવનાર. એટલે બહુ વિશાળ વસ્તીને લાગુ પડે, આખી દુનિયાની વસ્તીને, જ્યાં જ્યાં કુટુંબની વ્યવસ્થા છે ત્યાં. હવે એના પરથી શબ્દ બન્યો કણબી. તો કણબી છે ને એ આપણે ત્યાં જ્ઞાતિ માટેનો એક શબ્દ છે. તો માત્ર એક જ્ઞાતિ માટે લાગુ પડે. હવે આના પરથી બનેલો શબ્દ કણબી. તો આ કણબી છે ને એ કુટુંબી પરથી આવેલો છે, પણ કણબીનો અર્થ એક જ્ઞાતિ પૂરતો સીમિત છે. બરાબર? ચોક્કસ જ્ઞાતિ, એટલે થોડાક લોકોને લાગુ પડે છે. એટલે અર્થનું સંક્ષેપીકરણ થયું. શું થયું? સંક્ષેપીકરણ, એટલે કે સંક્ષેપ થયો. અને એટલે મિત્રો આ એ ઓપ્શન છે ને એ અર્થ સંકોચનું ઉદાહરણ છે. બરાબર? હાલો, ત્યાર પછી ગવેષણા. ગવેષણા એટલે
પહેલાં એનો અર્થ થતો હતો ગાયની શોધ, બરાબર. શું થતું હતું? ગાયની શોધ. હવે થાય છે કોઈ પણ શોધ. તો આ અર્થ વિસ્તાર થયો, કારણ કે ગાયની શોધ માત્ર ગાયની શોધ પૂરતી સીમિત હોય, અને કોઈ પણ પ્રકારની શોધ એટલે તમે વિજ્ઞાનમાં શોધ કરો કે તમે ખગોળમાં કે ભૂગોળમાં કે ગણિતમાં કે ભાષામાં કાંઈ નવું સંશોધન કરો, તેના માટે તમે ગવેષણા શબ્દ વાપરી શકો, બરાબર છે. તો શું થયું? અહીંયા સાંકડો અર્થ હતો, માત્ર ગાયને લાગુ પડતો હતો. હવે કોઈ પણ શોધ માટે એટલે આ તો અર્થ વિસ્તાર થયો. ત્યાર પછી તેલ. તેલનો પહેલાં અર્થ એવો થતો હતો કે તલમાંથી નીકળે તે. હવે કોઈ પણ પદાર્થમાંથી નીકળે તે. ઉપરાંત આ ખનિજ તેલ જે જમીનમાંથી ક્ષાર કામ કરતા નીકળે. જો તો પહેલાં માત્ર આ અર્થ હતો, એટલે અર્થ પહેલાં સંક્ષિપ્ત હતો. હવે તો તમે એરંડિયામાંથી કાઢો, શીંગમાંથી કાઢો કે સૂરજમુખીમાંથી કાઢો, એ બધું જ તેલ ગણાય. જમીનમાં ક્ષારકામ કરીએ અને જે જમીનમાંથી જુદા જુદા ખનિજ તત્વો નીકળે છે એના માટે પણ વપરાય છે. એટલે શું થયું? અર્થ વિસ્તાર થયો. ત્યાર પછી પુસ્તક. આ શબ્દ અર્થ વિસ્તારમાં કે અર્થ સંકોચમાં ક્યાંય નથી આવતો, બરાબર. તો આપણો જવાબ થશે એ. આ બીજા જે શબ્દો છે ને સંદર્ભો સાથે આપણે વાત કરીએ છીએ એટલે તમને થોડું પુનરાવર્તન થઈ જાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. શ્રમ વિભાજન અને એ સાથે માનવ સમાજની સમગ્ર કાર્યવાહી ભાષાને આભારી છે. આ વિધાન કોનું છે? હવે આમાં સમજૂતીને કોઈ અવકાશ નથી. બ્લૂમફિલ્ડ નામના એક ભાષાશાસ્ત્રી હતો વિદેશનો, એનું આ વિધાન છે, બરાબર. આમાં એણે ભાષાનું આખું મહત્ત્વ સમજાવ્યું છે. શું? શ્રમ વિભાજન એટલે સવારમાં ઊભા થઈને આપણે આપણા કુટુંબમાં વાત કરતા હોય કે ભાઈ આટલું કામ આને કરવાનું, આટલું કામ આને કરવાનું. એ જ વાત આપણા ગામમાં થતી હોય કે ગામમાં જે કાંઈ હોય લોકો એ કહેતો હોય ભાઈ ગામના આટલા કાર્યો આને કરવાના, આટલા કાર્યો આને કરવાના. એ જ વાત રાજ્યને લાગુ પડતી હોય અને એ જ વાત આપણા દેશને લાગુ પડતી હોય. એના માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. અને માનવ સમાજની સમગ્ર કાર્યવાહી, તમે ઉઠો સવારે ત્યાંથી લઈ અને સાંજે આરામ કરો ત્યાં સુધીની, જન્મો અને ભાષા બોલતા થાવ ત્યાંથી લઈ અને આજીવન આપણી બધી જ કાર્યવાહી છે એ ભાષાને આભારી છે. આ વિધાન બહુ મોટું છે, બરાબર. પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે, યાદ રાખજો. બ્લૂમફિલ્ડ નામનો એક ભાષાશાસ્ત્રી હતો, એમણે આ વિધાન આપ્યું છે, બરાબર. હાલો, પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી એક વિકલ્પ ભાષાની લાક્ષણિકતા દર્શાવતો નથી, શોધો. હાલો તો શોધીએ આપણે. એ ભાષાના વપરાશમાં સર્જનાત્મકતાને અવકાશ છે, બરાબર છે. એ ભાષાની લાક્ષણિકતા છે કે ભાષાનો વપરાશ હોય એમાં સર્જનાત્મકતાનો અવકાશ છે. એટલે લોકો છે ભાષાનો ઉપયોગ કરીને જુદું જુદું, જો આપણે રીલ નથી બનાવતા, કોઈ પણ ઘટના ઘટે એટલે આપણી ક્રિએટિવિટી કેટલી છે બહાર આવી જાય, તમે જોજો. અને આપણને કલ્પના ન હોય ને એવી, આમ આપણને હસવું આવે અને આપણે હાસ્ય ન રોકી શકીએ એવા પ્રકારની રીલ આવે છે. એમાં શબ્દોનો જ ઉપયોગ થાય છે, બરાબર. તો અને ભાષાના ઉપયોગથી આપણા જે સર્જકો છે એ બધી કૃતિઓને ઘણું બધું લખે છે, બરાબર. તો ભાષાના વપરાશમાં સર્જનાત્મકતાને અવકાશ છે, એ એની લાક્ષણિકતા છે. ત્યાર પછી ભાષા સામાજિક ઘટના છે અને કેવી છે? તો કે સતત ફેરફારવાળી એટલે કે પરિવર્તનશીલ છે. તો ભાષા સામાજિક ઘટના એટલા માટે છે કે ભાષાનો ઉપયોગ શિક્ષણમાં થાય, ભાષાનો ઉપયોગ વહીવટમાં થાય, ભાષાનો ઉપયોગ આપણે ઘેર જે પ્રસંગો હોય એમાં થાય, બરાબર. ભાષાનો ઉપયોગ ઓફિસોમાં થાય, સમજો ને. અને વાતચીતમાં એમાં બધે થાય. આ બધી જ બાબતો ભાષાના ઉપયોગની અંગે તમે વિચારો તો જ્યાં જ્યાં ભાષા ઉપયોગમાં આવતી હોય એ બધી જ બાબતો ક્યાં શક્ય છે? તો કે સમાજમાં શક્ય છે. સમાજ ન હોય તો ભાષાના અસ્તિત્વ ઉપર ખતરો છે. ભાષાનું અસ્તિત્વનો મૂળાધાર છે એ સમાજ છે. આવું તમને પૂછાઈ શકે પરીક્ષામાં. ભાષાના અસ્તિત્વનો મૂળ આધાર કયો? તો સમાજ. સમાજ વિના ભાષા શક્ય નથી. ભાષા એક પેઢીથી બીજી પેઢી પાસે લઈ જવા માટે સમાજ જોઈએ. માનવ સમાજ જ ન હોય તો
ભાષાનું અસ્તિત્વ નથી. અને એટલા માટે મિત્રો આ બધી જ ઘટના સમાજમાં બને છે. ભાષા છે સમાજને આભારી છે ને એટલા માટે ભાષા એ સામાજિક ઘટના છે અને સતત પરિવર્તનશીલ છે, ફેરફારવાળી છે. સાર્વજનિક કોષની જે પ્રથમ આવૃત્તિ હતી એની અંદર 43,743 શબ્દો હતા. હવે આ બહાર પડી હતી 1929માં. હવે 2017માં એની આવૃત્તિ બહાર પડી તો એમાં છે 73,245 શબ્દો. બરાબર, આ પહેલી આવૃત્તિ, આ આવૃત્તિ નંબર 6. બરાબર, તો જો ફેરફાર આવ્યો, શબ્દોમાં પણ ફેરફાર આવ્યો, શબ્દોની સંખ્યામાં વૃદ્ધિ થઈ. ત્યાર પછી કેવી રીતે વજ્ર અંગ, વજ્ર અંગ, વજ્ર એટલે લોખંડ, બરાબર, મજબૂત એવો અર્થ થાય. તો વજ્ર અંગ એ આપણે બોલવા મુશ્કેલી પડતી હતી તો એના પરથી શું કર્યું આપણે તો કે બજરંગ કરી નાખ્યું, બજરંગ. તો આપણે હનુમાનજીનું નામ છે ને બજરંગ અને પછી વજ્ર અંગી એટલે પછી એમ કરીને થયું બજરંગી. તો આ મિત્રો ફેરફાર છે. આવા કેટલાય ફેરફારો આપણે લાવ્યા છીએ. લક્ષ્મણની બદલે આપણે લખમણ બોલીએ છીએ. બરાબર, તો ભાષા એ પરિવર્તનશીલ છે. લેક્ચરમાં આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક આની વાત કરી છે એટલે આ પણ એક ભાષાનું લક્ષણ જ છે. ત્યાર પછી સી, ભાષા માત્ર માનવી વ્યાપાર નથી. જો આમાં છે ને ઘણીવાર છે ને નેગેટિવ હોય હો, અહીં પાછળ આ શબ્દ આપ્યો છે નથી, એટલે આપણે ઉતાવળમાં ભૂલ ન કરી દઈએ. ભાષા માત્ર માનવી વ્યાપાર નથી મિત્રો, એમ નથી. ભાષા માત્ર માનવી વ્યાપાર છે. કારણ કે ગાય, ચકલી, ખિસકોલી, કાબર, કાગડો, ઊંટ, ઘોડો, ગધેડો, કૂતરો આ કોઈ લોકો ભાષા બોલી શકતા નથી. આ તમામ પ્રાણીઓ છે એ ભાષાનો ઉપયોગ એની લાઈફસ્ટાઈલમાં ક્યાંય ભાષા છે જ નહીં. અને એટલે ભાષા માત્ર ને માત્ર માનવીય વ્યાપાર છે. પણ અહીંયા થોડો ફેરફારવાળી વિગત છે એટલે આ ભાષાનું લક્ષણ નથી. જો અહીં એમ લખ્યું હોત કે ભાષા માત્ર માનવીય વ્યાપાર છે તો એ ભાષાનું લક્ષણ હોત. બરાબર. અને છેલ્લે ભાષાની સંકેત વ્યવસ્થા કુદરતી નથી. જો એ આપણે અગાઉ વાત કરી ગયા છે. કેવી રીતે? આ ક ગુજરાતીમાં છે, આ ક સંસ્કૃતમાં છે અને અંગ્રેજીમાં આપણે કે લખીએ છીએ. તો આને આમ જ કેમ વળાંક આપ્યો? એમાં ઈશ્વરે એમ કીધું હતું કે હાલો ભાઈ તમે આ સંસ્કૃત ભાષાવાળા આને આમ ક કરજો અને ગુજરાતીવાળા આમ ક કરજો. તમને વળાંક શીખવીએ છીએ. એમાં ભગવાનનો કોઈ ફાળો નથી. આપણને લખવામાં અનુકૂળ પડે ને એટલે આપણે આમ કર્યું. આપણને લખવામાં અનુકૂળ પડે ને આપણે પેન ઉછીને લેવું પડે એટલે આપણે આમ કર્યું. તો ભગવાને કોઈ પ્રેરણા કરી હોય ને ઈશ્વર દ્વારા નિર્મિત સંકેતો એવું કશું નથી મિત્રો. આ સંકેત વ્યવસ્થા છે ને એ આપણે બનાવેલી છે. એના આકારો આપણે બનાવેલા છે ને. આને ક કહેવાય એ આપણે બનાવેલું છે, આને ખ કહેવાય એ આપણે નક્કી કરેલું છે. બરાબર છે. એટલે આની જે સંકેત વ્યવસ્થા છે એ કુદરતી છે નહીં, માનવ બનાવેલી છે. ઓકે, હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર, જો આનો જવાબ યાદ રાખજો. હા, ભાષા માત્ર માનવી વ્યાપાર નથી, કારણ કે એ એક ભાષાનું લક્ષણ નથી. ભાષા તેના ઉદ્ભવ કાળમાં ખાલી જગ્યા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હતી. જો કોઈ પણ વ્યક્તિ ભાષા બોલી ક્યારે શકે? એ સાંભળે ત્યારે. પણ હવે તમે સમજો કે સૌથી પહેલાં જ્યારે ભાષા અસ્તિત્વમાં આવ્યું છે ને, સૌથી પહેલાં ત્યારે શું થયું છે? કોઈના દ્વારા બોલાયેલી છે. ખ્યાલ આવે છે? ભાષા કોઈના દ્વારા બોલાયેલી છે અને પછી લોકો બોલતા છે. પછી ભાષા ધીમે ધીમે લખાણી છે. આપણે વર્ષો પહેલાં જ્યારે ભાષાની ઉત્પત્તિ થઈ એટલે સીધા એમાં એમ કહે કે પુસ્તકો લખાવા મળ્યા અને પછી બધા ગ્રંથો મળ્યા આવવાના. એ બધા ગ્રંથો સમાજમાં વેચવા મળે. નહીં મિત્રો, હજારો વર્ષ સુધી માત્ર કંઠોપકંઠ એકબીજાની હારે બોલીને વ્યવહાર થતો હશે. પહેલાં ભાષા હંમેશા સાંભળીને, કોઈ બોલે ને કોઈ સાંભળે એટલે શ્રાવ્ય સ્વરૂપે. કયા સ્વરૂપે? શ્રાવ્ય સ્વરૂપે. ભાષા તેના ઉદ્ભવ કાળમાં, એટલે ઉદ્ભવ કાળ એટલે શરૂઆતના, લિખિત સ્વરૂપે તો શક્ય નથી. એ પછી દૃશ્ય સ્વરૂપે તો તે લિખિત અને દૃશ્ય બે એક જ થયું ને. કારણ કે દૃશ્ય એટલે તમે જેને જોઈ શકો એ. હવે તમે જોઈ ક્યારે શકો? એ જ્યારે લિખિત સ્વરૂપમાં હોય એ વખતે. તો એ શક્ય નથી અને આગળના તમામ એ શક્ય નથી શ્રાવ્ય સ્વરૂપે. એટલે જો આમ મુદ્દો બરાબર સમજો. ભાષાનું જ્યારે શરૂઆતમાં ભાષાની શોધ થઈ ત્યારે ભાષા છે એ માત્ર બોલચાલમાં જ વપરાતી, લેખન એનું થતું નહીં. એના ઉદ્ભવ કાળની વાત છે. પછી જ્યારે
આ બધા લિપિ ચિહ્નો બધું અસ્તિત્વમાં આવ્યું ત્યારે વસ્તુ જુદી છે, પછી ધીમે ધીમે લખવા માંડી. પણ ઉદ્ભવકાળની જ્યારે વાત કરીએ ત્યારે ભાષા માત્ર સાંભળીને, કોઈ એક વ્યક્તિ બોલે છે અને બીજો વ્યક્તિ સાંભળે છે, બરાબર, તો શ્રાવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હતી. પ્રશ્ન નંબર 12, કઈ વિગત, જો આમાં છે ને તમે યાદ રાખજો, સત્ય અસત્ય આ બરાબર સમજવું. ઘણા છે ને અહીંયા વાંચે જ નહીં, પછી આમાંથી ગમે એક ઓપ્શન ને સિલેક્ટ કરીને પેલું કુંડાળું પૂરી નાખે પેપરમાં અને પછી ઉપર જોવે ને એમ થાય ઓહો. એટલે આપણે શું ગોતવાનું છે, અહીં લખ્યું છે કે સત્ય છે કે નથી, તો કે નથી. કઈ વિગત સત્ય નથી, તો આપણે અસત્ય વિગત ગોતવાની છે, એમ આપણા મનમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ, બરાબર. સાંસ્કૃતિક વારસાના સંવર્ધનમાં ભાષાના દૃશ્ય સ્વરૂપનો વિશેષ ફાળો છે. દૃશ્ય સ્વરૂપ એટલે શું? આ તમને જે દેખાય છે નહીં, જેમ તમે જોઈ શકો છો નહીં, બરાબર, આ દૃશ્ય સ્વરૂપ છે. તો આપણી પાસે જે પુસ્તકો છે ને એમાં પણ આપણે જોઈ શકીએ એવું સ્વરૂપ છે, દૃશ્ય સ્વરૂપ, જેને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો અંગ્રેજોએ ભારતમાં શું કર્યું, મહારાણા પ્રતાપે દેશ માટે શું કર્યું, શિવાજીએ દેશ માટે શું કર્યું, બરાબર છે, ગાંધીજીએ દેશ માટે શું કર્યું, ભગવાન રામે 5000 વર્ષ પહેલાં શું કર્યું, કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર કેવું હતું, આ બધું છે એ આપણી સંસ્કૃતિ ગણાય છે. અને સાંસ્કૃતિક વારસો પેઢી દર પેઢી આગળ વધે, એમાં આપણી પાસે ગ્રંથો છે, રામાયણ ને મહાભારત ને હજારો વર્ષોથી છે અને આપણે વાંચીએ છીએ. એ જે દૃશ્ય સ્વરૂપ છે એમાં ગ્રંથો ટૂંકમાં લિખિત એટલે દૃશ્ય તમને દેખાય એમાં લખાયેલા છે, અને એટલે સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન થાય છે. એટલે આ વિધાન બરાબર છે. ત્યાર પછી અંધજનો ભાષાના સ્પર્શ સ્વરૂપનો ઉપયોગ કરે છે. જે દિવ્યાંગો છે, જેની પાસે આંખો નથી, એ લોકો બ્રેઇલ લિપિ, બ્રેઇલ લિપિમાં શું હોય, એને અડવું પડે, બરાબર. એટલે આમ અડે એટલે એને ખબર પડે કે આ અ છે, આ બ છે, આ ક છે, આ ડ છે. એટલે એ અડે એટલે શું થાય, તો કે સ્પર્શ થાય, બરાબર. તો એ સ્પર્શ સ્વરૂપનો ઉપયોગ કરે છે, તો એ પણ બરાબર છે. નિરક્ષર લોકો પોતાનો જીવન વ્યવહાર ભાષાના દૃશ્ય સ્વરૂપ દ્વારા ચલાવે છે. હવે જો આમાં બરાબર સમજજો, શું છે નિરક્ષર લોકો, એટલે જેને અક્ષરનું જ્ઞાન નથી. હવે અક્ષરનું જ્ઞાન નથી એટલે એનો અર્થ શું થયો કે ભાઈ બસ સ્ટેશન જાય છે તો ત્યાં બોર્ડ માર્યું છે બસ ઉપર કે રાજકોટ, ભાવનગરના બસ સ્ટેશન જાય ને બોર્ડ માર્યું રાજકોટ, બરાબર, ભાવનગર રાજકોટ એમ લખ્યું. તો હવે એ વ્યક્તિ નિરક્ષર છે એટલે ભાવનગર રાજકોટ એ વાંચી શકવાનો નથી. વાંચે તો એને દૃશ્ય સ્વરૂપ કહેવાય. કેવું? દૃશ્ય સ્વરૂપ. એટલે એને કોઈને પૂછવું પડે કે આ બસ ક્યાં જાય છે, તો સામે વાળો કહે કે એ બસ તો ભાઈ રાજકોટ જાય છે, તો એ સાંભળે છે. એટલે યાદ રાખજો, નિરક્ષર લોકો છે ને વાંચી શકતા નથી, એટલે દૃશ્ય સ્વરૂપનો ઉપયોગ એ પોતાનો જીવન વ્યવહાર ચલાવવા માટે ન કરે. શું કરે, એ કોઈને પૂછશે અને કોઈને જવાબ આપશે કે આ બસ રાજકોટ જાય છે, તો એ પોતાના કાન દ્વારા સાંભળશે. એ શ્રાવ્ય સ્વરૂપનો ઉપયોગ કરે. કેવા સ્વરૂપનો ઉપયોગ કરે? શ્રાવ્ય સ્વરૂપનો. એટલે આ મિત્રો અસત્ય છે, બરાબર. કારણ કે એને વાંચતા જ ના આવડે તો પછી એને જોવાની જ ક્યાં વાત છે. એ દૃશ્ય એના માટે તો શું છે ખબર? એના માટે આ બધું શું લાગે, એને આનો ખબર પડે આ ભા છે, વ છે, ન છે, ગ છે ને ર છે. એના માટે માત્ર તો કાંઈક લખેલું છે એમ લાગે, હું લખેલું છે એ ખબર ન પડે. એટલે એવું કહેવાયું છે સમાજમાં, અભણ અને અંધ બંને સરખા. ખ્યાલ આવે છે? અંધ માણસ છે એ આંખોથી જોઈ શકતો નથી ને અભણ માણસ આ જોઈ શકે તેમ છતાં ઉકેલી શકતો નથી. એટલે બેયને એ તો ખબર ન જ પડે. એટલે નિરક્ષર લોકોને અંધજનો સાથે સરખાવ્યા છે, યાદ રાખજો, બરાબર. અને એ પોતાનો વ્યવહાર છે એ મોટે ભાગે શ્રાવ્ય સ્વરૂપમાં, કારણ કે એને અક્ષર જ્ઞાન હોતું નથી. પછી કેટલીક નિશાનીઓને એવું કરતા હોય છે. તો એ છે આ અસત્ય છે, હો, બરાબર. એટલે જવાબ આવશે સી. ભાષાનું દૃશ્ય સ્વરૂપ કેવું છે, તો કે ટકાઉ અને વ્યાપક છે. આ તો બરાબર છે. દૃશ્ય સ્વરૂપ એટલે શું છે કે આપણી પાસે જે પુસ્તકોમાં લખેલું છે તો એ વર્ષોથી ચાલ્યું આવે છે. પુસ્તકો 100 વર્ષ સુધી સાચવી શકાય છે. અને પાછું વ્યાપક એટલે બધે જ એનો ઉપયોગ થાય છે. બુક સ્ટોલોમાં પુસ્તકો હોય છે, આપણે શાળામાં ભણીએ છીએ ત્યાં પુસ્તકો હોય છે, પછી સરકાર પાસે પણ જે કાંઈ વહીવટી કામગીરી હોય એનું પણ લેખિત બધા દસ્તાવેજો હોય છે. એટલે આ વિધાન પણ યોગ્ય છે, બરાબર. તો જવાબ થશે સી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયા કાર્યમાં ભાષાનો ઉપયોગ થતો નથી? જો હવે આમાં છે ને 1, 2, 3 ને 4 છે, એટલે જવાબમાંથી આપણે એ સિલેક્ટ કરવાનું છે. તો પહેલું જોઈએ, શિક્ષણ મેળવવું અને આપવું. તો જો અત્યારે આપણે શિક્ષણની જ વાત કરીએ છીએ, તેમાં ભાષાનો ઉપયોગ થાય છે. ઓકે, 1માં થાય છે. 2માં માહિતી, સંદેશા, વિચાર કે લાગણીની આપ લે.
મારી પાસે જે માહિતી છે હું તમને આપી રહ્યો છું. તમારી પાસે કોઈ સંદેશો છે, તમારા મિત્રને દેવો છે, તમે દઈ રહ્યા છો, અને એકબીજાની લાગણીની આપણે ભાષા દ્વારા આપલે કરતા હોય છે, તો એ પણ એનો ઉપયોગ છે. અર્થગ્રહણ અને અભિવ્યક્તિ. તો મારી પાસે અત્યારે જે કાંઈ ગુજરાતી ભાષાનું નોલેજ છે એને હું શું કર્યો હતો કે અભિવ્યક્ત કરી રહ્યો છું, અને તમે અર્થને ગ્રહણ કરીને બરાબર સમજી રહ્યા છો, કારણ કે તમારે એક્ઝામ આપવાની છે. તો આપણે એનો ઉપયોગ છે. વ્યવસાયિક વિકાસ. કોઈ વ્યક્તિ પોતાની દુકાન માંડે એટલે આગળ બોર્ડ મારે છે, બરાબર, સ્ટોરનું નામ લખે, પછી જુદી જુદી સ્કીમ મૂકે અને મોટા અક્ષરે બોર્ડ મારે, માયકમાં જાહેરાત કરે, સેલ સેલ સેલ. પ્લાસ્ટિકની બધી જ વસ્તુઓ માત્ર 20 રૂપિયામાં, બરાબર. જીન્સ માટે અહીં પધારો, એક જીન્સ ખરીદો, બીજું જીન્સ ફ્રી મેળવો. આવી જુદી જુદી વાતો એ પોતાના વ્યવસાયના વિકાસ માટે ભાષાના માધ્યમથી કરતા હોય છે. ખ્યાલ આવે છે ને? જો તમારે તમારો વ્યવસાય વિકસાવવો હોય તો તમારે ભાષાનો બરોબર ઉપયોગ કરવો પડે છે. અને આજે એવું સમાજમાં ચાલે છે, કેટલાક લોકો પોતાના શબ્દોને આમ રંગ રોગાન કરીને સરસ રીતે એમ કે રજૂ કરીને લોકોને બાટલીમાં ઉતારતા થયા છે, બરાબર. પણ આપણે મૂળ જે વ્યવસાયની વાત છે એ વ્યવસાયની વાત કરીએ છીએ કે પ્રોવિઝન સ્ટોર હોય તો એ તમારે શું કરવું પડે, તો કે ત્યાં બોર્ડ મારવું પડે. ક્લિયર? તો આપણે એનો ઉપયોગ છે. એટલે 1, 2, 3 અને 4 બધા જ એના ઉપયોગ છે. અને તો ઓપ્શન છે ડી, તમામ માટે ભાષા ઉપયોગી છે. હાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયો વિકલ્પ કેવો, તો કે સત્ય નથી. એટલે હવે શું કરવાનું? અસત્ય ગોતવાનો છે. આ સત્ય અસત્ય આ તમારે ખાસ જોવાનું. યોગ્ય અયોગ્ય અથવા સત્ય અસત્ય એટલે તમને ખબર પડે. શું કરવાનું? અસત્ય એટલે અયોગ્ય વિકલ્પ ગોતવાનો છે. તો જુઓ, ભાષા એકંદરે સ્થિર અથવા બહુ જ ધીમે બદલાતી પ્રક્રિયા છે અથવા વસ્તુ છે. તો ભાષા છે ને, અત્યારે આપણે જે ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ ને, આજથી 20 વર્ષ પછી તમે જોજો બહુ ફેરફાર નહીં આવે, અને તમને ખબર ન રહે કેટલાક શબ્દો ક્યારેક લુપ્ત થઈ ગયા. દાખલા તરીકે હવે આપણે સવારે ઉઠીએ ત્યારે ગુડ મોર્નિંગ બોલીએ છીએ, હજી કેટલાક લોકો શુભ સવાર બોલે છે. આજથી 20 વર્ષ પછી શુભ સવાર એ સાવ કોઈને ખ્યાલ જ નહીં હોય કે શુભ સવાર કહેવાય. કોઈ બેનને બાળકને જન્મ આપવાનો હોય તો હવે એમ બોલે છે કે ડિલિવરી માટે લઈ ગયા, બરાબર. મૂળ શબ્દ આવો છે, સુવાવડ. વાવડ એટલે શું, તો કે સમાચાર. શું એટલે કેવા? સારા. આપણો મૂળ અદ્ભુત શબ્દ છે, પણ લગભગ તમે જોજો ક્યાં, તો કે ડિલિવરી માટે લાવ્યા છે. ખ્યાલ આવે છે? તો પણ હવે આ કેવું છે કે ભાઈ આજે તો કે આજે છે ને એમ કે રવિવાર છે, તો કાલ તો કે સોમવારે બધું બદલી જવાનું ભાષામાં. ના 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 ના, એમ ન હોય. ભાષા તો બહુ ધીમેથી બદલાય, બરાબર. અને આમ છે ને મોટાભાગે સ્થિર રહે. એ છે ને આવે ખરું પરિવર્તન. 1929માં સાર જોડની પહેલી આવૃત્તિ અને 2017માં જે 6ઠી આવૃત્તિ બહાર પડી એમાં ફેર છે. તો ક્યાં 1929 અને 2017, જો આટલા વર્ષો પછી આટલા શબ્દો ઉમેરાયા. એટલે તમે આંખ બંધ કરો, આમ ખોલો અને એટલે ફેરફાર આવી જાય. ઓહો, હવે તો આ બધું શબ્દ ભંડોળની બધું બદલાઈ ગયું. નહીં, એમ થાય નહીં. ભાષામાં એવી રીતે પરિવર્તન ના આવે. ભાષા મોટે ભાગે સ્થિર હોય અને અથવા તો બહુ જ ધીમેથી બદલાય એવી પ્રક્રિયા છે, બરાબર. એટલે એ યોગ્ય છે, એટલે એમ કે સત્ય છે. ભાષાના ઘટકોમાં વર્ણ, શબ્દ અને વાક્યનો સમાવેશ થાય છે. આ બરાબર છે, કારણ કે વર્ણ હોય, શબ્દ હોય અને વાક્ય હોય, એ એના અંગો છે, ભાષાના ઘટકો છે. ધ્વનિ એટલે વર્ણોનો સમૂહ. જો આ અયોગ્ય છે, સી ઓપ્શન. શું કામ? કારણ કે ધ્વનિ એટલે વર્ણોનો સમૂહ ન થાય. વર્ણોનો સમૂહ એટલે અક્ષર થાય. વર્ણોનો સમૂહ એટલે શું? દાખલા તરીકે આ મ, પછી મો અને ર, આ 2 વર્ણોનો સમૂહ છો તો શું થયું? શબ્દ થયો, બરાબર. ક્લિયર? અને ધ્વનિ એટલે શું? તો કે ભાષાનો નાનામાં નાનો ઘટક. દાખલા તરીકે ક પ્લસ અ, આ 2 થઈને ક બને. તો આ ક અને અ છે ને એ ધ્વનિ છે. અને એટલે આપણે ધ્વનિની વ્યાખ્યા જ્યારે સમજ્યા ત્યારે એવું લખ્યું હતું કે ભાષાના નાનામાં નાના ઘટકને ધ્વનિ કહેવાય છે, બરાબર. હાલો, તો અયોગ્યનો ખ્યાલ આવી ગયો. આ અયોગ્ય છે. અહીંથી નિશાની કાઢી નાખો એટલે તમને સ્પષ્ટ રહે. રૂપ કે શબ્દ એટલે અક્ષરોનો અર્થયુક્ત લઘુત્તમ સમૂહ. રૂપ કે શબ્દ, તો શબ્દનું બીજું નામ રૂપ છે, આટલું યાદ રાખજો, ભૂલાય નહીં. શબ્દ એટલે રૂપ, એટલે અક્ષરોનો અર્થયુક્ત લઘુત્તમ સમૂહ. લઘુત્તમ એટલે નાનામાં નાનો, પણ એનો અર્થ હોવો જોઈએ. કોઈ તમને એમ કહે કે તમે સાંજે મારા ઘરે બેસવા આવશો, તો કોઈ ખારો માણા હોય તો શું કરે? ના પાડે, કારણ કે એની પાસે ટાઈમ ન હોય.
તો આપણે બોલે ના. તો એના જવાબમાં તમે ના બોલો છો ને, આ લઘુત્તમ એટલે કેવો નાનામાં નાનો સમૂહ છે. અક્ષરો નાનામાં નાનો સમૂહ એટલે અક્ષર એકલો જ છે, તેમ છતાં કેવો છે? અર્થયુક્ત છે. બરાબર. અને એટલે એને શબ્દ કહેવાય. અને આપણે બોલીએ કે મારે ચીભડું ખાવું છે, તો ચીભડું આનો અર્થ નીકળે. બરાબર. મારે વ્યાકરણ ભણવું છે એનો અર્થ નીકળે. પણ નાનામાં નાનો સમૂહ એટલે એક અક્ષરનો પણ શબ્દ હોઈ શકે છે. તો એ પણ યોગ્ય છે, એટલે જવાબ આવશે સી. બરાબર. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી? જો પેલું, માતા બાળક સાથે વધારે સમય પસાર કરે. આ યોગ્ય યોગ્યને બરોબર સમજો. એટલે આપણે શું ગોતવાનું છે? અયોગ્ય ગોતવાનું છે, યોગ્ય નથી. એટલે બરાબર. માતા બાળક સાથે વધારે સમય પસાર કરે તો માતાનો ભાષા વિકાસ સારો થાય છે, એવું ન હોય. બાળકનો ભાષા વિકાસ સારો થાય, માતાને તો ઓલરેડી ભાષા વિકાસ હોય જ તે. ખ્યાલ આવે છે? એટલે જો આમ છે ને, આમ આપણે બહુ ઉતાવળમાં પછી જ્યારે વાંચીએ ને ત્યારે આપણે એમ થાય હા તો બરાબર છે ને, માતા અને બાળક બે હારવાર રહે, તો પછી તમે સમજો જ નહીં કે કોનો ભાષા વિકાસ થાય છે. આપણને એવું લાગે કે બાળકનો ભાષા વિકાસ થાય છે. વાંચવામાં ઉતાવળ થાય ને દૃષ્ટિભ્રમ થઈ જાય. એટલે પેપર સેટરો આવા પ્રશ્નો મૂકતા હોય છે. બરાબર. એટલે માતા બાળક સાથે વધારે સમય પસાર કરે તો માતાનો ભાષા વિકાસ ન થાય, બાળકનો ભાષા વિકાસ થાય. બરાબર. એટલે આ પહેલું જ ખોટું છે, અયોગ્ય છે. કારણ કે માતાને તો ઓલરેડી ભાષા આવડતી હોય ને એની પાસે બાળક શીખતો હોય, તો આમાં તો માતા શીખે એવા પ્રકારની વાત છે, તો એ ખોટું જ છે. માનવ ભાષાના વિકાસ માટે માનવીય વાતાવરણ અનિવાર્યપણે આવશ્યક છે. હા, માનવ ભાષાના વિકાસ માટે એટલે આપણે જે ભાષા બોલીએ છીએ એના માટે માનવીય વાતાવરણ આવશ્યક છે. કોઈ છોકરાને તમે એકલું રૂમમાં રાખો અને કોઈ યારે સંપર્ક જ ન કરવા દો તો એ ભાષા શીખે જ નહીં. પ્રાણીઓની વચ્ચે મૂક્યા હો, આવા પ્રયોગો તો ભૂતકાળમાં થયેલા છે. બરાબર. પ્રાણીઓની વચ્ચે કોઈને મૂક્યા હો, પેલું રામુ નામનો બાળકને એ છે. બરાબર. તો જંગલના પ્રાણીઓની વચ્ચે તો એની પાસે ભાષા ના આવી, એ તો ઘુરકાટ કરતો હતો. બરાબર છે. એટલે માનવીય વાતાવરણ એટલે આપણે ઘરમાં જેમ વાતાવરણ હોય ને, આપણા ગામમાં હોય ને, એ માનવીય વાતાવરણ અનિવાર્યપણે આવશ્યક છે. માનવીય વાતાવરણ વગર ભાષા ક્યારેય શીખી શકાય નહીં. એટલે આ તો યોગ્ય છે. આ જવાબ તો આવી જ ગયો છે, પણ આપણે છે ને આને ખાલી તપાસીએ છીએ. સમૂહ માધ્યમો દ્વારા ભાષા વિકસે છે. ફેસબુક દ્વારા ભાષા વિકસે, યુટ્યુબ દ્વારા ભાષા વિકસે, ન્યૂઝ ચેનલ તમે જો તો ભાષા વિકસે, ઇન્સ્ટાગ્રામ જો તો ભાષા વિકસે. એમાં નવા નવા શબ્દો હોય એ આપણે સાંભળતા હોય ને પછી આપણા વ્યવહારમાં એનો ઉપયોગ કરતા હોય. અને આગળના તમામ અયોગ્ય છે, એવું પણ નથી. બરાબર છે. તો જવાબ આવશે એ. ભાષાનું પ્રાથમિક અને પાયાનું અંગ ખાલી જગ્યા છે. જો મિત્રો આમાં અમે બહુ છે ને, જો આપણે છે ને કૌશલ્યો 4 છે. કયા? તો કે શ્રવણ, વાંચન અથવા વાંચન કહો તોય વાંધો નહીં, પછી કથન અને લેખન. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય ને કે આ 4 કૌશલ્યોમાંથી મૂળભૂત અને પાયાનું કૌશલ્ય કયું? તો શ્રવણ છે. શું કામ ખબર? કારણ કે માણસ ભાષા શીખે એના પાયામાં શ્રવણ છે. કારણ કે પહેલાં એ સાંભળે છે, એને શ્રવણના અનુભવો પ્રાપ્ત થાય છે, પછી અનુકરણ કરે છે. દાખલા તરીકે નાના બાળકને ઘરના બધા સભ્યો ભેગા થઈ અને બોલતા શીખવાડે. બોલે બા, એટલે નાનું બાળક જોવે કે આના 2 હોઠ છે ને એ ભેગા થાય ને પછી ખુલે છે અને અવાજ એને કાને સંભળાય. એટલે એ પહેલાં એ ઓલાના હોઠની જે મુવમેન્ટ હોય ને એનું અનુકરણ કરે. એટલે એ બા એમ કરે એટલે એનાથી બા એવું બોલાય અને રાજી થાય, કારણ કે બા એને પાછું સાંભળ્યું હોય છે. એટલે પાયાનું કૌશલ્ય જો કોઈ કહે ને તો વાત છે કૌશલ્ય, શ્રવણ. બરાબર. પણ અહીંયા તો શું છે? પાયાનું અંગ છે. અંગ એટલે શું ખબર છે? ભાષાની જ્યારે શરૂઆત થઈ છે ને, સાવ શરૂઆત, ત્યારે મિત્રો ભાષા પહેલાં કોઈના દ્વારા ઉચ્ચારાય છે. અને શ્રવણે માનો કે આપણું પાયાનું અને પ્રાથમિક કૌશલ્ય છે, ઓકે, પણ શ્રવણ ક્યારે શક્ય બને? કે પહેલાં કોઈ ઉચ્ચારણ કરે ત્યારે બને ને. એટલે 4 કૌશલ્યોમાં પ્રાથમિક અને જે પાયાનું કૌશલ્ય હોય એ શ્રવણ છે. પણ પ્રાથમિક અને પાયાનું અંગ એવો જો તમને પ્રશ્ન પૂછાય તો શ્રવણનો આધાર પણ ઉચ્ચારણ ઉપર છે. ભાષાની જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે સૌથી પહેલાં કોઈના મુખેથી ભાષા ઉચ્ચારાય છે, અને ઉચ્ચારાય હોય ત્યારે શ્રવણ શક્ય બને. બરાબર. એટલે અંગની જ્યાં સુધી વાત આવે ને મિત્રો, ત્યાં સુધી આ ઉચ્ચારણ એનો જવાબ આવે. ડી યાદ રાખજો. આમાં ભૂલ ન કરતા હો. કૌશલ્યની વાત આવે ત્યારે શ્રવણ છે, અને પ્રાથમિક અને પાયાનું અંગ એમ વાત આવે ત્યારે ઉચ્ચારણ છે. ક્લિયર?
હાલો, નીચેના વિધાનોને શું કરવાનું તો કે તપાસવાના છે, બરાબર. કથનનો તપાસ, આવા પ્રશ્નો હોય છે ઘણીવાર, અને એમાં આ બધા વિધાનો મુકાતા હોય છે. હવે આમાં કેવું હોય કે સાચા છે ખોટા છે આપણે જોવાનું હોય ને એના આધારે વિકલ્પો છે એ આપણે સિલેક્ટ કરવાનો હોય છે. તો જો પહેલું, વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિની અસર વાણી પર થાય છે. વાણી અને ભાષા, જો હું બોલું છું એ વાણી છે, અને આ જે તમને દેખાય છે ને એ લિખિત સ્વરૂપ એટલે ભાષાના અર્થમાં છે, બરાબર. હવે માનો કે આ આપણે આ જ્યારે લખ્યું હોય પછી આને લખનાર વ્યક્તિ, બરાબર, ભાષા વિશે જેનો કોઈ પુસ્તક લખ્યું હોય, દાખલા તરીકે આપણું વ્યાકરણ વિહાર પુસ્તક છે, એ પુસ્તક ને વિદ્યાર્થીઓ પાસે છે, લખવાનું કામ તો ઓલરેડી પૂરું થઈ ગયું છે. પછી માનો કે સંપાદક તરીકે કે લેખક તરીકે હું બીમાર પડી જાઉં તો મારી પાસે બધા અક્ષરો આડાવાળા થઈ જાય ને એવું ન થાય ને, એ તો એમને મજરે ને. એટલે એ ભાષા છે, લિખિત સ્વરૂપ છે, એના ઉપર અસર થાય નહીં. પણ હું જો બીમાર હોઉં ને તો હું આ રીતે તમારી સાથે વાત ન કરી શકું. તો મારી વાણી ઉપર છે એ મારી શારીરિક માનસિક સ્થિતિ છે ને એની અસર થાય. કોઈ વ્યક્તિ ને કોઈ જગ્યાએ જઈ અને વિશાળ લોકોની વચ્ચે વાત કરવાની હોય, પણ રસ્તામાં જો એની સાથે કાંઈ એવી ઘટના બને કે એને ઈજા થાય કે અથવા કોઈ માનસિક રીતે કાંઈ આઘાત લાગે તો વ્યક્તિ પોતાની રજૂઆત યોગ્ય રીતે કરી શકે નહીં. અમારે એકવાર એવું થયેલું શાળામાં છે ને, એકવાર અમારી શાળાના 2 વિદ્યાર્થીઓને આપણે શહેરમાં જુદી જુદી વક્તવ્ય સ્પર્ધા ને એવું યોજાય ને એમાં એક જગ્યાએ લઈને જવાના હતા. તો વક્તવ્ય માટે જ્યારે જવાનું હોય ત્યારે હું વિદ્યાર્થીઓને એ આખું વક્તવ્યની સ્ક્રિપ્ટ ને એવું બધું તૈયાર કરાવતો હોઉં છું. અને વિદ્યાર્થીઓ તે પાછા ખનથી એમાં હાવભાવને બધું ઉમેરીને બહુ વ્યવસ્થિત રીતે મહેનત કરતા હોય છે. પણ 6ઠ્ઠા ધોરણના, એટલે એમ કે નાના છોકરા, એક છોકરો ને એક છોકરી, એટલે એનું અમે નામ સિલેક્ટ કર્યું અને પછી એને લઈ ગયા. અમારે જ્યાં સંસ્થામાં જવાનું હતું ને, નામ જો આપણે વાત નહીં કરીએ કારણ કે એનો ઈરાદો એવો ન હોય. હવે ત્યાં અંદર ગયા, પછી નાસ્તાની બધી વ્યવસ્થા હતી, બધું કર્યું. પણ એ જે વક્તવ્ય માટેનો હોલ હતો ને એના દરવાજે એક ભાઈ બેઠા હતા, મોટું કદાવર શરીર અને ઘઉં વર્ણા નહીં કરતાં થોડો વધારે શ્યામ વર્ણ અને મોટી મોટી મૂછો અને બ્લેક કલરના ગોગલ્સ પહેરેલા, અને આમ તમને જોવો ને ત્યાં આમ તમને આમ 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 બિહામણું દૃશ્ય લાગે એવા પ્રકારનું વ્યક્તિત્વ. અને એણે જોરથી કીધું, હે છોકરાઓ અહીંયા આવો, અહીંયા જવાનું છે હોલમાં. અને અમારા છોકરાઓ એ સાંભળી ગયા ને તો થોડાક ઝસકી ગયા. અને પછી મને ખબર હતી કે બસ વાત તો આખી એમનેમ પૂરી થઈ ગઈ. અને પછી મિત્રો આ બેએ બોલવામાં બહુ ભૂલ કરી, લોચો મારી દીધો. આમ નંબર લાવી શકે એવા હતા, પણ ઓલા ભાઈએ જે મોટો આંકલો પડકારો કરેલો ને એ કાંઈક એને એવી ધાક બેસી ગઈ તો એનું અડધું તો ભૂલી જાય. એટલે જો આ વાણી છે, આના ઉપર અસર થાય. તમારે બોલવાનું હોય ને એટલે આવી બધી કોઈ સ્થિતિ, કૂતરું તમારી વાંહે પડ્યું હોય ને પછી તમે તમારી રજૂઆત વ્યવસ્થિત રીતે કરી શકો નહીં, બરાબર છે. તો વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિની અસર વાણી પર થાય છે, એ સાચું છે. લખાયેલા શબ્દો અને ભાષાના ધ્વનિઓને દૃશ્ય સંકેતો ઓળખીને અર્થ સમજવો એટલે લેખન. જો આમાં મુશ્કેલી થાય સમજજો બરાબર શું છે. જુઓ, અહીંયા લખાયેલા આવ્યું ને અહીં લેખન આવ્યું એટલે આપણે એમ થાય આ બરાબર છે, તો લેખન જ હોય ને. પણ જો લખાયેલા શબ્દો અને ભાષાના ધ્વનિઓના દૃશ્ય સંકેતો, એટલે લખું છું હું ભાવનગર, આ લખાયેલું છે. લખાયેલા એટલે ભૂતકાળની વાત છે. હવે આ તો શું કર્યું તો કે લખાઈ ગયું. હવે એ જ્યારે તમારી સામે આવે છે ને ત્યારે એ શબ્દો અને ભાષાના ધ્વનિઓના દૃશ્ય સંકેતો, એટલે આ દૃશ્ય સંકેત છે ભાવનગર, ઓળખીને તેમનો અર્થ સમજવો. હવે તમે આ કોઈ તમને કાગળમાં લખીને દે છે અને પછી તમે જુઓ છો અને એનો અર્થ સમજો છો એટલે તમને ખબર પડે કે ભાવનગર એક જિલ્લાનું, એક શહેરનું નામ છે. ભારતમાં જેણે સૌ પ્રથમ રજવાડું અર્પણ કર્યું હતું એ શહેરનું નામ, એ રાજ્યનું નામ ભાવનગર છે. આમ તમે તો એ મિત્રો લેખન ન થયું, શું થયું? વાંચન થયું. યાદ રાખજો. જો અહીંયા આવી ભૂલ થાય, શું કામ? આપણે આવી રીતે કરતા હોઈએ, લખાયેલા અહીંથી શરૂ થાય ને છેલ્લે લેખન આવે, બરાબર. એટલે એ વિધાન અસત્ય છે. ત્યાર પછી વાચાના અવયવોને ઈજા થવાથી ભાષાની શક્તિ ચાલી જાય છે. વાચાનો અવયવ એટલે દાંત, ઓઠ, જીભ, સ્વરપેટી, બરાબર. હાલો, માનો કે એને ઈજા થઈ જાય તો તમારી ભાષાની શક્તિ, તમે બોલી ન શકો પણ વિચારી તો શકો ને
કે હારું ભાઈ તો હોઠ કપાઈ ગયો મારો, બહુ મુશ્કેલી થઈ, આવો તમને વિચાર તો આવે ને, મારે ધ્યાન રાખીને હાલવું જોઈતું હતું, મેં તો ઉતાવળ કરી નાખી, આ વિચાર આવે, એ વિચાર એ ભાષા છે. એટલે ભાષા છે ને મિત્રો, એ માનસિક સંસ્કાર છે. કેવો છે? માનસિક સંસ્કાર છે. તમને ઈજા થાય તો તમારા મગજને ઈજા થાય તો વસ્તુ જુદી છે, પણ વાચાના અવયવોને, એટલે તમે બોલો છો, દાંત, ઓઠ, જીભ, બરાબર, એને કાંઈ ઈજા થાય ને ડૉક્ટર એમ કહે કે ભાઈ હવે તો ઓપરેશન કરવું છે, બરાબર, એમ કહે કે ટાંકા લીધા એટલે હવે તમારે 10 દિવસ બોલવાનું નથી, તો 10 દિવસ તમે બોલી ન શકો, પણ તમે વિચારી તો શકો, બરાબર, અને એ વિચારો છો એ ભાષા છે. ક્લિયર? એટલે વાચાના અવયવોને ઈજા થવાથી ભાષાની શક્તિ ચાલી જાય છે. નહીં, આ ખોટું છે. તો આ બીજું ખોટું છે, ત્રીજું ખોટું છે, બરાબર. વાણી હોય તો એ બરાબર છે, એ તમે ન બોલી શકો. વાણી વ્યક્તિની ખૂબી છે અને દરેક વ્યક્તિ જુદી પડે છે. હા, બરાબર છે. મારી વાણી જુદી છે, આપની વાણી જુદી છે, બીજા તમે સમાજમાં કોઈ વ્યક્તિને મળો, વ્યક્તિએ શબ્દ ભંડોળ અને વાણી અને એને વ્યક્ત કરવાનો આરોહ જુદો હોય. અમુકને બહુ ઘાટો પાડીને બોલવાની ટેવ હોય, બરાબર, અને અમુક લોકો બહુ નમ્રતાથી રજૂઆત કરે, એટલે વ્યક્તિ જુદી પડે છે. મિત્રો, આ પણ રાઈટ છે. તો જુઓ, હવે ઓપ્શનમાં જુઓ, એમાં એવું લખ્યું છે કે સત્ય ગોતવાના છે, બરાબર. અસત્ય હોય તો 2 અને 3 આવે, પણ સત્ય હોય તો કયા? તો કે 1 સત્ય છે અને 4 સત્ય છે. એટલે જવાબ થશે સી. ક્લિયર? હાલો, ઉચ્ચારણના ઘટકોને દૃશ્ય સંકેતો દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા એટલે ખરેખર લિપિ થાય. શું થાય? લિપિ. એટલે આપણે આ વ્યાખ્યા પાછા વાંચી હોય ને આપણને ખ્યાલ હોય, બરાબર. લિપિ ઉચ્ચારણના ઘટકોને દૃશ્ય સંકેતો દ્વારા, એટલે ઉચ્ચારણ એટલે શું? તો કે મારું ઉચ્ચારણ છે ભાવ ન ગર, એમ એ ઉચ્ચારણ છે. પછી દૃશ્ય સંકેતો એટલે એ દેખાય તેવી રીતે, તો હું તમને દેખાય તેવી રીતે લખું છું ભાવ ન ગર. પછી તમને પૂછો શું દેખાય, તો ભાવનગર ન દેખાય, પણ તમને ભા દેખાય, વ દેખાય, ન દેખાય, ગ દેખાય, ર દેખાય. આ જે છે એ લિપિ સંકેતો છે, એ તમને દેખાય, તો એને રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ. હવે લિપિ પાછો ઓપ્શનમાં નથી, એટલે પ્રશ્ન થવાનો. પણ તમે બરોબર જો મુદ્દો ભણ્યા હો તો તમને ખબર છે લિપિ એટલે શું? લેખન. લિપિ એટલે શું? લખાણ. લિપિ એટલે શું? લખવું, બરાબર. તો કયો જવાબ આવશે? લેખન. એટલે પછી અહીંયા પાછું હોય ને એક પણ નહીં, તો આપણને આકર્ષણ થાય હો કે આ તો લિપિ એવો તો છે જ નહીં શબ્દ, એટલે એવી ભૂલ ન કરતા. ક્યારેક છે ને એવો સમાન અર્થવાળો શબ્દ પણ મૂકી દેતા હોય છે. હા, હાલો, ક્લિયર? નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? અ, બ, ક, ડ, લિપિ ચિહ્નો એ ખોટું છે મિત્રો. જો આ કાનો, માત્રા, અજ્જુ, વરડું, આ શું છે? લિપિ ચિહ્નો છે. ચિહ્નો છે. હા, લિપિ ચિહ્નો. હું માત્ર અહીં ચિહ્નો લખું છું. અને અ, બ, ક, ડ એ પછી તમે ગમે એટલા એ વર્ણો લખો, એ સંકેતો છે. લિપિ સંકેતો. ખ્યાલ આવ્યો? તો અહીંયા તો લિપિ ચિહ્નો લખ્યું છે, આ તો ખોટું જ છે. એટલે કઈ જોડ ખોટી છે? એટલે એનો જવાબ એ આવશે. આગળની જોડ પાછા આપણે ખાલી જોઈ લઈએ, તપાસી લઈએ. સંસ્કૃત ભાષા એટલે દેવનાગરી લિપિ, એ તમને ખબર છે. સંસ્કૃત અને હિન્દી બંને દેવનાગરી લિપિમાં લખાય છે. અને આ બે નિશાની વરડુની છે, જો અહીંયા લખ્યું છે આપણે, બરાબર. અને બ્રાહ્મી છે એ ભારતની પ્રાચીન લિપિ છે. ક્લિયર? હાલો, પ્રતોલી શબ્દનો અર્થ દરવાજો એવો થતો હતો. દરવાજો. હવે તેનો અર્થ પોળ એવો થાય છે. પોળ. તો પરિવર્તનની આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો શબ્દ વાપરી શકાય? અહીંયા તો દરવાજો એટલે આ ખાલી દરવાજો. દરવાજો કેવો હોય? નાનો એવો હોય, બરાબર. પોળ કેવી હોય? મોટી હોય. ખ્યાલ આવ્યો? પહેલાં જે અર્થ થતો હતો એ દરવાજો સાવ નાનો હોય, માત્ર દરવાજા માટે લાગુ પડે. પોળનો વિસ્તાર બહુ મોટો હોય, આખી પોળની વાત છે, એટલે શું થયું? અર્થ વિસ્તાર. અર્થ વિસ્તારને છે ને આપણે ભાષાના વિડીયોમાં બરોબર સમજાવ્યું છે. હું
અને એ સમજાયું છે ને એટલા માટે જ આવા પ્રશ્નો આમાં મૂક્યા છે ટેસ્ટમાં. બરાબર, હાલો ક્લિયર. તો એનો જવાબ આવશે અર્થ વિસ્તાર બી. તો મિત્રો આ સાથે આપણે ભાષાનું જે 1 નંબરનું પેપર છે એનું સોલ્યુશન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. પેપરનું સોલ્યુશન એટલા માટે કરાવતા હોઈએ છીએ કે જવાબમાં જો તમારા મનમાં કોઈ સંદિગ્ધ બાબતો એટલે અસ્પષ્ટ બાબતો એ વધારે સ્પષ્ટ થાય અને પરીક્ષામાં તમને સીધી ઉપયોગી બને. તો આ લેક્ચર આટલે સુધી રાખીએ છીએ. આવજો. આપ સૌને શુભકામના. અસ્તુ.